રામ રામ ડાયરાને ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો ડાયરો? બધા મજામાં ને? સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા બ્લોગ વિડીયોની અંદર. આજ છે ડાયરો આપણે 5મું નોરતું, એટલે કે નવરાત્રિના 4 દિવસ પૂરા થઈ ગયા અને આજ છે 5મો દિવસ. તો આપણી યુટ્યુબ ફેમિલીના બધા મેમ્બરને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના અને જય માતાજી. અને બધાય કોમેન્ટ કરીને જણાવજો કે તમારે બધાને નવરાત્રિ કેવી કાલે છે. બાકી આપણે તો જો સવારમાં જાગો, ઘાણે ભાગો અને સાંજે પછી ઘડી બગડી માતાજીના મઢે જ આવી, ત્યાં બેસીને પાછા આવતા રહેવી, પાછા સુઈ જાવી. એનો હોય દિવસ. બાકી ભાઈને રાસગરબાને એવું તો કાંઈ આવડતું નથી. અને આજે તે જો સવારના ઘાણે વ્યા ગયા હતા અને આજે મારે ભાઉભાઈ નહોતા, એ બહારગામ ગયા છે એટલે થોડીક વધારે ભીડ હતી. કેમ કે સવારમાં જઈ અને શટર બટર ખોલવાના અને દીવાબત્તીની બધું એકલા કરવાનું હતું. તો સવારનો ઘાણે હતો, ત્યાંથી અત્યારે બપોરો કરવા આવ્યો હતો. અને બપોરો કરીને હે ને આપણે વરસાદ થયો ને એ પછી પાંતામાં શું કહેવાય આંટો મારવા 1-2 વખત જવાનું હતું. તો બપોરો કરીને જો અત્યારે આવ્યો પાંતામાં આંટો મારવા. અને જો આપણે ગાડી મૂકી છે લીમડે, ત્યાંથી આવ્યો હોઉં આ બાજુ કૂવે આંટો મારવા. તો હાલો કૂવામાં પાણી જોઈ લેવી આ વરસાદ પછી કેવું ચડ્યું છે. તો આ વરસાદ આવ્યો ને ડાયરો, એમાં આપણે ગયા વખતે જે પાણી ચડ્યું હતું ને એની કરતાં થોડુંક વધારે ચડી ગયું છે. એટલે આ વખતે આપણે શું કહેવાય જે આગળના વરસાદ થયા ને એની કરતાં જે વાહેલો વરસાદ થયો ને એ થોડોક સારો થયો છે ટૂંકમાં. અને એના લીધે હવે આપણે માનો કે શિયાળું શું કહેવાય ઢોર હાટું નીણ કે બીજું કાંઈ મોલાઈ થોડી જાજી કરવી હોય ને તો પાણી નથી ફૂટે એવું. કેમ કે કૂવામાં પાણી ચડી ગયા છે. બાકી ઉપર જે આપણે નાના મોટા શેક ડેમને એવું હતું ને એ બધું ભરાઈ ગયું છે. અને મોઢુકામાં જે આપણે કેરી નદી છે ને એ રીતે હળવું હળવું ચાલુ થઈ ગઈ છે. એટલે હવે આપણે શિયાળું મોલને એવું કરવું હોય ને તો એમાં વાંધો નથી આવે એવું. પછી જોઈએ આગળ કેમ થાય છે. બાકી જોઈ લો આપણી માંડવી આવી છે અત્યારે. ખડ થઈ ગયું છે થોડુંક, પણ એમાં એવું છે કે આમ શું છે હમણાં 2-3 દિવસથી આપણે ખારાવાડીએ ડુંગળી રહીને એમાં થોડુંક ખડ વધારે થઈ ગયું છે ને તો ત્યાં નીંદવાનું ને એવું કામ ચાલુ છે. એટલે ત્યાં પતે ને પછી આમાં ખડ લેવાનું છે. આમાં તે અત્યારે છોડવા જો મોટા થઈ ગયા છે ને તો એ બધા લેવા પડશે. નકર એ જો બધા પાક્યા ને તો એમાંથી પછી બિયારણ ઝાઝું બધું થાય જેવું છે. અને આજ છે ને પાછી આપણે માંડવી ઉંબાળવાની છે. કેમ કે રોજ આપણે ઓઘડા બાપાની ઓલેથી ઓળો ખાવી. આજ છે ને આપણે અહીંથી માંડવી લઈ જાય કાણે અને ત્યાં જઈને ઓળો કરીશું. તો પહેલાં આપણે ઉપલા પડામાં આવી ને તો 20 નંબર થોડીક ઉંબાળવી, પછી એટલામાંથી આપણે બીટી 32 ઉંબાળશું. તો હાલો અહીં ક્યાંકથી ઉંબાળીને જોઈ લેવી. થોડીક અહીંથી ઉંબાળશું, થોડીક હેઠથી, અને હેઠલામાં તે બીટી 32માં એવું જ કરવાનું છે. બધેથી ઉપાડીને જોઈ લેવાની છે કેવી છે. તૂટે છે વધારે થોડીક. જો આવી છે કંઈક. આ છે આપણે 20 નંબર. અને આમાં જો આ કોક ખોખા છે ને એ આ ડાઘા દેખાય ને એમાં ટૂંકમાં ફૂગ આવી ગઈ છે. જો આંક્યો રહી ત્યાં 1-2 ખોખા રહ્યા ને એ બધા એમાં. તો હવે છે ને બધી કોઈ થોડી ઉંબાળી લેવી. અને અહીંયા આપણા બાજુમાં પાડોશી લખા બાપા રહ્યા ને એના ઓલામાં આવે જોઈ લેવી. આયા આવી તો ખબર પડે ને એને કેવી કે. એને તો જો કે આપણે કરતાં બહુ જાજી પાહતી છે એટલે ખાસ કાંઈ છે નહીં. એને સારી છે, એને બીટી 32 છે. આમાં આજે રહી ને બીટી 32 છે ને આપણે ઉપલામાં 20 નંબર હેઠ બીટી 32 છે. તો આ રહ્યો ને અહીંથી એટલી બીજી આપણે હેઠથી ઉપાડશું. એટલે રાજુ શું છે કે આપણે ઝાઝા છોડવા ઉપાડીને ઠેઠ ગાડી સુધી લઈ ન જવા, અહીંથી ઉપાડે. જો કે ત્યાંથી તો પછી ઉપાડીને ગાડી સુધી લઈ જ જવાના છે. પણ ઠેઠ અહીંથી ઉપાડવા ન પડે ને એટલે અહીંથી ઝાઝા નથી ઉપાડવા. અને હવે જો અહીંથી બીટી 32 ઉપાડી લેવી આપણા ઓલામાંથી. હા છે આપણે બીટી 32. અને છેલ્લે જો અહીંયા પાઇપ દેખાય ને ત્યાં ફુવારા પડ્યા હતા. ત્યાંથી વરસાદ ચાલુ થયો ને પછી ફુવારા ચાલુ કરવાની જરૂર હજી સુધી નથી પડી. અને હવે તો પડશે નહીં, કેમ કે હવે માંડવી ઉપાડવાનો ટાઈમ આવી ગયો હે. જે આ વર્ષે લગભગ આપણે દિવાળી પછી તરત ઉપાડવાનું ચાલુ કર્યું હતું. આ વખતે જોયું ત્યારે ઉપડે છે. અહીંથી આપણે ઉપાડવી. તમે છોડવો જુઓ કેવડો છે ખાલી. તમે જુઓ આવડા છોડવા છે ને તો કેવી બેઠક છે માંડવીની બીટી 32માં.
આવું હે બીટી બત્રીનું. તો બીટી બત્રી તે આપણે ઉંબાવશું હેઠથી ને જ તે અહીંથી તો ખાલી શું કહેવાય ટ્રાય કરવા પૂરતું એટલું લઈ લીધું છે. એ બધું લઈને વ્યાજ આવી હેઠ પીપી પાસે ત્યાંથી જાજી બધી ઉંબાવે અને ગાડી પણ અહીંથી લઈ આવી અને બધું છે ને બધું નાખીને લઈને વ્યાજ આવું ઘાણે ના જઈને પછી ઓળો બનાવશું. આજે ઓળામાં તે શું કહેવાય હું અશોક કાકા અને મારા બાપુ બીજા બધા પાછા ગામમાં છે માતાજીના મઢે. ત્યારે હે ને આપણે પૂગી ગયા આવી એટલા છેડે આપણી પીપર રહીને ત્યાં કણે અને આપણે ગાડી તે જો અહીંયા લઈ લીધી છે. પહેલાં છે ને આમ આગળ આપણે લીમડો છે ને ત્યાં મૂકી હતી પણ અત્યારે પાછી અહીં લઈ આવ્યો હોઉં અને આપણે ઉપલા છેડેથી જો માંડવી ઉંબાવી હતી ને એ બધી અહીંયા પડી છે. અને હવે છે ને આપણે એટલા છેડેથી બીટી બત્રી અને 2 નંબર 2 થોડાક છોડવા ઉંબાવી લેવી અને એ જોઈ લેવી કેવી છે. બાકી અહીંયા છે આપણો ઝટકો અને એ અત્યારે છે બંધ કન્ડિશનમાં. રોજ સાંજે ચાલુ કરતા હોય બાકી તો દિવસે બંધ હોય છે. તો અત્યારે આપણી માંડવી કંઈક આવી છે ને બહુ આઘું કંઈ જવાનું થતું નથી. અહીંથી ને અહીંથી ઉપાડી લેવી. જમીન થોડીક કઠણ થઈ ગઈ છે ને એટલે માંડવી તૂટે છે થોડીક વધારે. આવી કંઈ છે. ફૂગ તો ભાઈ બધી જગ્યાએ છે જોઈ લો. આમાં તે આખો ખાર્યા ને આ બધામાં ફૂગ છે. ટૂંકમાં થોડીક જાજી ઉંબાવી છે. જો આ બધામાં તમે આખો ખાજો અમુક અમુક દેખાય ને કાળા થઈ ગયેલા એ બધામાં ફૂગ આવી ગઈ છે ટૂંકમાં. એટલે જેમ ઝાઝો ટાઈમ ઊભી રહે ને અને વરસાદ આવી કર્યો ને એના લીધે ટૂંકમાં આ પ્રોબ્લેમ થયો છે. તો આવો કંઈક હિસાબ બને છે આપણે 20 નંબરનો. હવે અને આને નાખી દેવી હોય કે અને થોડીક બીટી બત્રી ઉંબાવીને જોઈ લેવી. ફૂગ છે ને આપણે આ 20 નંબરમાં વધારે દેખાય છે. બીટી બત્રીમાં ખાસ નથી દેખાતી. અહીંયા જે આ છોડવા સુકાય ને એ તે ટૂંકમાં ફૂગના લીધે કે હેઠ આપણે મૂળિયામાં ફૂગ આવી જાય ને એના લીધે. બીટી બત્રીમાં કોઈ પ્રોબ્લેમ નથી એટલો. 20 નંબરમાં જેટલો પ્રોબ્લેમ છે ને એટલો. અને કાંઈક પાછો આજે આપણે એટલો આ ખૂણો રહ્યો ને એમાં ગયા વર્ષે માંડવીનું ખળું હતું ભેગું ભેગું આપણે જીરાનું જે ઉપલાપડાનું ખળું હતું ને એ આંક્યું હતું. અને કાંઈક પાછું અહીંયા એટલા ખૂણે પાણી ભરાય છે એટલે 2-3 સિઝનના કારણે એવું થયું હોય. પછી પાડવી તઈ ખબર પડે સાચી તો કે આખા ઓલામાં કેમ થાય છે. બાકી અહીંથી હવે છે ને આપણે લેવાની થાય છે બીટી બત્રી. હા જો બીટી બત્રી આવી છે. તો આવું કંઈક છે આ બધી સિંગમાં. તો હાલનો હવે છે ને થોડીક જાજી ઉંબાવતા જ આવી થોડીક નીચે બસ કરી અને બધું લઈને નીકળવી ઘાણે ને ત્યાં જઈને પછી છે ને ઓળો બનાવશું. અત્યારે સાંજના હવા છે અને જો હું અહીંયા આપણે દાદાના ઓટે આવ્યો તો ધૂપ દીવા કરવા. તો દાદાને દીવો વાંચી અને અગરબત્તીને એવું બધું કરી વાળ્યું છે. અને હવે પાછું ભાગવાનું છે આપણે ઘાણા બાજુ કેમ કે સુરજ દાદા જો આથમમાં વ્યા ગયા છે. અત્યારે તો આ ટાંકા પાસે જે ડુંગર રહ્યો ને એની આડ આવી ગયા છે એટલે નથી દેખાતા. પણ હવે છે ને ડાયરો જેમ જેમ શિયાળો આવતો જાય છે ને એમ સુરેશ દાદાને આથમવાના ટાઈમમાં અને ઉગવાના ટાઈમમાં બહુ ઝાઝો બધો ફેર પડી ગયો છે. પહેલાં છે ને આપણે આ ઘાણાની દિવાલ રહી ને એ બધો જ્યારે સુરેશ દાદા આવતા ને ત્યારે ઠેઠ આથમતા. અત્યારે ઠેઠ આંચ્યો હોય ને ત્યાં આથમી જાય છે. પહેલાં આપણે લગભગ 6:45 જેવો ટાઈમ થાય ને ત્યારે ઠેઠ સુરેશ દાદા આથમતા. અને અત્યારે 6:15 જેવો ટાઈમ થાય ને પણ સુરેશ દાદા આથમી જાય છે. એટલે ટાઈમિંગમાં અત્યારે બહુ ઝાઝો બધો ફાસ્ટર થઈ ગયો છે. અને આજ પાછા ઘાણે હું ને મારા બાપુ બેસવી બહુભાઈ છે નહીં એટલે હજી પાછું અહીંથી ત્યાં પૂગી અને બધી દુકાનો એ દીવાબત્તી કરવાની છે. દાદાએ દીવાબત્તી બાકી છે તો એ બે કામ કરવાના છે ને પછી દુકાનોના શટર ને એવું બધું પાડે ને તાળા ને એવું બધું દેવાનું છે. થશે અત્યારે સાંજના 6:30 વાગ્યાનો અને આપણે દાદાના ઓટે દીવાબત્તી કરવા ગયા હતા ને ત્યાંથી ઘાણે આવી અને ઘાણે અને પીર દાદાએ 2 જગ્યાએ દીવાબત્તી કરી વાળી. અને મારા બાપુને જવાનું હતું ગામમાં માતાજીના મઢે આરતીમાં. તો એ બુલેટ લઈને નીકળી ગયા છે અને આપણે તે દીવાબત્તીને એવું બધું કરી અને બધી દુકાનોના શટર પાડી અને તાળાને એવું બધું મારી દીધું છે. અને અત્યારે જોતો અહીંયા ઓગળા બાપાના પડામાં ઝટકો ચાલુ કરવા અને જાળીને એવું બધું દેવાનું હતું તો એ કામ કરવા. તો એ કામ પતાવી અને હવે છે ને ટાઈમ થઈ ગયો છે ઘર બાજુ ભાગવાનો. તો અહીંયા જો આપણે બધી દુકાનોના શટર પાડી અને તાળાને એવું બધું દઈ દીધું છે અને પણે પડી છે
આપણે લક્ઝુરિયસ લેમ્બોર્ગિની તો એ લઈને પછી નીકળવાનું છે ઘર બાજુ. આમ તો હજી જવાનું થાય મોઢું કાંક ખોળનો કોથળો લેવા, કેમ કે ઘરે ખોળ ફૂટી ગયો હે, ફોન આવ્યો હતો. તો હવે જોવી, જો ફોન કરી દો કશું કાકા કોઈક લઈ આવ્યા હોય તો નહીં જવાનું થાય, નકર લેવા જવાનું થાય. અને અત્યારે જો સુરત દાદા આથમમાં ટાઈમમાં કેટલો ફાસ્ટ થઈ ગયો. અત્યારે છે ને તમને ટાઈમ દેખાડું, ટાઈમ 6:38 થઈ છે. પહેલાં છે ને ડાયરો આપણે લગભગ 6:45 વાગે ને ત્યારે ઠેઠ સુરત દાદા આથમતા, અને અત્યારે છે ને ટાઈમમાં આટલો ફાસ્ટ થઈ ગયો છે. આમ તો લગભગ 6:15 થાય ને ત્યાં સુરત દાદા આથમી જાય છે. હું પણ પીર દાદા એટલે પીર દાદા હું આપણે દાદાને પણ દાદાના ઓટે દીવાબત્તી કરતો ને ત્યારે ઠેઠ સુરત દાદા આથમી ગયા હતા. તો આટલો બધો ફાસ્ટ થઈ ગયો છે. અને ગરમી છે એની તમે વાત જ જવા દો, એટલી ગરમી છે. વાગ્યા છે અત્યારે રાતના 9:45 ને આજ છે ને ઘાણેથી દીવાબત્તી કરીને ઘરે પૂજો ને, આ ઘરે વાળું પાણી ને એવું બધું તૈયાર થઈ ગયું હતું. તો વાળું વહેલા કરીને પછી વિયો ગયો તો ગામમાં માતાજીના મઢે. અને અત્યાર સુધી ગામમાં માતાજીના મઢે બધા ભાઈબંધ ભેગા થઈને બેઠા હતા. બાકી રાસ ગરબાને એવું તો લગભગ બધું બંધ જ છે અને આપણને આવડતું નથી. તો અત્યારે જો આપણે પૂગી ગયા ઘરે પાછા. અને અહીંયા આવ્યો ને કામ મારે રાજભાઈ હોઈ ગયા છે. કેમ કે અમારે રાજભાઈને હમણાં કેવું થાય કે રજા પડે એ પછી લેસન બેસન કરવાનું હોય કરીને પછી બધા છોકરા રમતા હોય. અને હમણાં શું થાય કે શિયાળામાં સુરત દાદા હટ આથમી જાય ને એટલે વાળું પાણી હટ થઈ ગયું હોય તો પછી ખાસ કંઈ કામ ન હોય, એટલે બધા એને કંઈ જવાનું કેવું કાંઈ હોય નહીં અહીંયા વાગ્યા એને, એટલે તો પછી હુઈ જ જતા હોય. રાજભાઈ હુઈ ગયા છે ને, અને બીજા બધા પાછા અત્યાર સુધી અહીંયા જ હતા, પણ હવે એ બધા ગયા છે. અહીંયા અમારે બગદાણા બાપાની એક મઢુલી છે, તો અહીંયા નાનું એવું દાસ મંડળ હોય છે વાડી વિસ્તારમાં જેટલા રહે ને એ બધા એનું, તો એ બધા ઘડીક ત્યાં આંટો મારવા ગયા છે. તો હવે છે ને આપણે કે કપડાં બદલાવી અને હુવાની તૈયારી છે. અને હમણાંથી છે ને ડાયરો આપણે 2-3 દિવસ બ્લોગમાં રજા હતી, પણ હવેથી કન્ટિન્યુ પાછા આપણો બ્લોગ ચાલુ થાય છે. એમાં એવું હતું હમણાં 2 દિવસ ખાસ કાંઈ કામ તો નહોતું, પણ શું કહેવાય આમ બ્લોગ બનાવવાનો કંટાળો ચડતો, કેમ કે આપણે જે શરૂઆત છે ને તો વ્યૂ ને એવું ખાસ કાંઈ ન આવે ને તો આમ બ્લોગ બનાવવાની અંદરથી આમ થોડુંક ઓલું થતું. પણ હવે ધીમે ધીમે પાછું કન્ટિન્યુ રેગ્યુલર બ્લોગ મળશે આવવા. બાકી આજનો બ્લોગ છે એને કરવું અહીંયા આપણે પૂરો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે નવા દિવસના નવા બ્લોગ.